સુરતમાં બેકારીને કારણે યુપીવાસી યુવકે ઈદે મિલાદના જુલુસ દરમિયાન ભીડનો લાભ લઈ એસીપીના કમાન્ડોની લોડેડ પિસ્તોલ ચોરનારને ડીસીપીએ ઝડપી પાડ્યો। બેકારીના કારણે કોઈ ગુનો આચરવાના ઈરાદે આંજણા ફાર્મ વિસ્તારમાં ઈદે મિલાદના બંદોબસ્ત વેળાએ ભીડભાડનો લાભ ઉઠાવી પોલીસ કર્મીની 10 કારતૂસ ભરેલી ₹1.1 લાખના કિંમતની લોડેડ પિસ્તોલ ચોરી કરનારા યુપીવાસી ચોરટાને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સલાબતપુરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કુવાડ ગામ ખાતે રહેતો અહેકો નિલેશભાઈ બળવંતભાઈ પટેલ પોલીસ મુખ્ય મથકના વહીવટી વિભાગના પોલીસ કમિશનરના કમાન્ડો તરીકે ફરજ બજાવે છે। ગત 16/9/2024ના રોજ તેઓ એસીપી તથા સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમ સાથે આંજણા માન દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે વેળાએ લિંબાયત વિસ્તારનું જુલુસ પણ આવી રહેતા થયેલી ભીડભાડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો તેમની નજર ચૂકવી કમરના ભાગે રેક્ઝિન પાઉચમાં રાખેલ પિસ્તોલ કિંમત ₹1 લાખ તથા 10 કારતૂસ સહિત ₹1,01,000ની કિંમતનો લોડેડ પિસ્તોલ સેરવી ગયો હતો। જે મામલે નિલેશભાઈ પટેલે સલાબતપુરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જે સંદર્ભે તપાસમાં જોડાયેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન અને સર્વેલન્સ સોર્સિસના આધારે બેકારીને કારણે કોઈ ગુનો આચરવાના ઈરાદે પિસ્તોલની ચોરીના સંદર્ભે આરોપી નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડી લોડેડ પિસ્તોલ કબજે કરી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે।